જ્યારે ઈશ્વર રૂઠે ત્યારે એને કોઈ આડો હાથ દઈ શકે નહીં. પણ સરકાર આપણી છે, આપણે પ્રયત્ન કરવાના છે કે વધારે વધારે. અને તમને ત્યાં સુધી કહું કે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ અત્યારે યાદી થઈ ગઈ છે કે જેટલા સર્વે વાર આવે એ કદાચ અધિકારીઓને પડી હોય કે ન પડી હોય, પણ એની ભેગો આપણો એક ઊભો હોય છે. અને સરકારે આ વખતે ગામડાને એકમ બનાવવાની તૈયારી કરે છે. એટલે કોઈએ એવું વિચારવાનું નથી કે હવે કંઈ નહીં દઈએ શું થાય. આ તો શું થયું છે કે પહેલાં તમને ખબર હોય તો ગામડાઓમાં ઠગ આવતા. એનું કામ શું હોય, એક પાણીની તપેલી છે અને આપણા વડીલો બપોર વચ્ચે આવે એટલે બધા મેન માણસો બધા ક્યાં હોય, વાળીએ. અને ઘરે ડોહીઓ હોય, એને એમ કે સોનું નવું કરવું છે એટલે એ શેન દે. એ શેન બેકવાર પાણીમાં બોરે, પછી શેન બહાર કાઢે ને તો નવો થઈ ગયો હોય, પણ ખબર ન પડે પાણીમાં સોનું લઈ લીધું હોય. આવું થતું પેલું. આ એમ અત્યારે દિલ્હીથી એક નવો આવ્યો છે. હવે એનું દિલ્હી એને કીધે રોકાણું નથી. દિલ્હીને લોકોએ કહી દીધું કે ભાઈ તમે ખોટું બોલો. હું તમને કહું કે ભાજપ વાળાએ જેથી ભાજપનું પહેલી વાર જેથી સ્થાપના થઈ તેથી કીધું હતું મંદિર વહાં બનાય કે જહાં રામ કા જન્મ હુઆ. એ કર્યું. 30 વર્ષથી આ જેટલું લખ્યું હતું ને બધું કરીને બેઠા છે. એટલે અમે બધા આબરૂદાર માણસો તમારી સામે કહીએ કે તમને ભરોસો હોય કે આ બેઠા એ કહે ને એ કરે છે. હવે દિલ્હીમાં 10 વર્ષ મફત દેવાનું કીધું. ઓલાને એમ કે આ વખતે દે, કાલ દે, પ્રમદી દે. નો દીધું. દિલ્હી વાળા ઘર ભેગા કરી દીધા. એવી જ હાલત અત્યારે પંજાબની છે. આખા ભારતની અંદર ખેડૂતોનું જબરજસ્ત ક્યાંય આંદોલન હાલતું હોય ને તેવું રાજ્ય ક્યાં છે? પંજાબ. પંજાબ સરકાર કોની છે? એ લુખેશોની. હવે એને પાછું ગુજરાતને સમૃદ્ધ કરવું છે. તમે અધોગતિ તો જુઓ. એ એમ કહે છે કે અમે આવીને ગુજરાતને સમૃદ્ધ કરશું. હવે તમને પેલા સમૃદ્ધ હું છે એ ખબર નથી. હું વાત એટલા માટે કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસની વાત શું કામ કરી શકે છે કે કેશુબાપાએ જેથી શપથ લીધા ને તેથી ગુજરાત સરકારનું પહેલું બજેટ 11,000 કરોડ રૂપિયાનું હતું. તે પછી મોદી સાહેબ આવ્યા. મોદી સાહેબે શપથ લીધા તેથી ગુજરાત રાજ્યનું બજેટ 13,000 કરોડ રૂપિયાનું હતું. આપણે એટલા બધા બેઠા છે. આપણી ઘરે દીકરાના દીકરીને લગ્ન આવે એટલે આપણે પ્લાનિંગ કરી કે ભાઈ ઘરમાં ટોટલ 20 લાખ પડ્યા છે તો લગ્ન કેટલામાં કરી? 20 લાખ. પછી 25 લાખ કરી 5 લાખનું કરો થાય એવું લગભગ આપણે કરીને ઘરેણા એટલા લઈ વ્યવહાર એવડો કરીને કેટરસ વાળા માપે એ ટાઈપનો રાખી. હવે રાજકોટના પાર્ટી પ્લોટમાં હોય એવો કેટરસ વાળા રાખવા જાય હોજી જાય ને. એટલે આપણે જોઈ કે ભાઈ આપણું બજેટ કેટલું છે એટલી આપણે વ્યવસ્થા કરી તો એ સમયે વિકાસ એ પ્રમાણે હાલતો કે આપણું બજેટ કેટલું હતું? 13,000 કરોડ રૂપિયાનું. અને પછી મોદી સાહેબે આ ધુરા સંભાળી. આજ આપણે જે માગી છે કરી હકી છે ને એના મૂળમાં એ છે કે મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તમને કહેતા આનંદ થાય કે ભૂપેન્દ્રભાઈ સરકારનું છેલ્લું બજેટ 3,52,000 કરોડ રૂપિયાનું છે. હવે લુખેશોને દેખાય શું ખબર છે? એ બજેટ છે ને એ દેખાય. એટલે લાંબી જીભે સાટવું. પણ એમ અમે કઈ હેલા છે હેલા? તમને એમ લાગે છે ગુજરાતીઓ હેલા છે? એ તમારું પંજાબમાં મેળ ખાઈ ગયો ખોટું બોલે. અહીંયા તમારું કાંઈ હાલે નહીં. આજ તમારા ગામ વચ્ચે આટલા બધા વડીલો બેઠા છે, આટલા બધા માતાઓ બેઠા છે. આપણે કોઈએ કલ્પના કરી હતી કે નર્મદાનું પાણી અહીંયા ડેમમાં આવે? હવે આપણે એ દિશામાં પહોંચ્યા છે કે સરકારનું પહેલું પ્રોજેક્ટ એટલે દાખલા તરીકે નરેન્દ્રભાઈએ પહેલી વાર સૌરાષ્ટ્રમાં આ વિસ્તારમાં ઓપનિંગ કર્યું. આવું થયું હતું ને ત્યારે ગુજરાતના માંથી જે નર્મદાનું પાણી આવે એ સૌરાષ્ટ્રના મોટા મોટા ડેમમાં ભરવાનું પ્લાનિંગ હતું. એમાં આપણે સફળતા મળી ગઈ. લગભગ મોટા ડેમ આવરી લીધા. પછી નાના ડેમનો પ્રોજેક્ટ ચાલુ થયો. પછી કેટલી જગ્યાએ લાઈન નીકળી હોય ત્યાં 3 કિલોમીટર એને પાણી પહોંચાડવાનું કામ ચાલુ થયું. ધીમે ધીમે સરકારનો પ્રોજેક્ટ એવો છે કે આપણે પેલા વડીલોને ખબર છે કે વાડીએ કામ કરતા હોય અને પાણીની તરસ લાગે તો બાજીમાં સેલું હોય ને વીવડો ગારી આવું કરતા હતા આપણે. અને લગભગ 1 ફૂટનો વીવડો રેતી આખી કરીને તેમાં તાજું પાણી આવે.
હું કામ એ તર ઉપર હતા. તો સરકારનો અત્યારે ટાર્ગેટ એ છે કે તરને ઉપર લઈ આવવા છે, અને એને હિસાબે આપણે નર્મદાનું પાણી અહીંયા પોગ્યું. તમે કલ્પના તો કરો, આ તો કવિઓની કલ્પના હતી. આપણી એક કહેવત છે કે ગંગાનું સ્નાન આપણે પાપ દૂર કરવા હોય તો આપણે શું કરીએ? વડીલોને એમ કે હવે એકાદી વાર જાત્રા મોકલો કે ગંગામાં ડૂબકી મારે, રાખી જિંદગી કંઈ આડાહરું થયું હોય બધું ધોવાઈ જાય. એટલે આપણે ગંગામાં હરિદ્વાર બધા મોકલતા વડીલોને. ક્યાંય કોઈ 16-18 વર્ષના છોકરાને હરિદ્વાર મોકલ્યો એવું જોયું તો આપણે? ડોહ્યું ડોહાન આવા બધા જાય. મુકામે કે હરિદ્વાર ગંગામાં ડૂબકી મારે તો પાપ ધોવાય. એટલે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ગંગાનું સ્નાન, જમનાજીનું પાન. કોઈને ત્યાં લોટી ઉત્સવ હોય તો આપણે 2 ટીપા આપણા મોઢામાં જમનાજીનું પાણી મૂકે. શું કામે? કે જમનાજીનું પાન કરવાથી આપણા પાપ ધોવાય. અને આપણા શાસ્ત્રોમાં ત્રીજું કીધું છે કે નર્મદાજીના દર્શન કરવાથી આપણા પાપ ધોવાય. આભાર માની મોદી સાહેબનો કે એમાં નર્મદાને આપણા ગોરામાં બેહાડી દીધા છે. અને તમે એમ કહો અહીં કંઈ કર્યું નથી. આટલા બધા વડીલો બેઠા છે, આટલા બધા લોકો બેઠા છે. આમાંથી કોઈ એવું હોય છે કે જેના પરિવારે અમૃતમ કાળમાં દવાખાનાનું મફત સારવાર લીધી હોય? કોઈના પરિવારમાંથી કોઈ એવું છે આમાંથી? જા ભાઈ ઊંચો હાથ કર્યો, ભાઈએ કર્યો. હવે તમે મને વિચાર કરો કે કંઈ કર્યું નથી. તો એક સમય હતો કે આ વડીલો એક સમયે કોકને એટેક આવે એટલે એની ગીર ખબર પૂછવા જાય. પછી પૂછે કેટલા મોં છે? ન્યાજીને આપણે પૂછી કેટલા મોં છે? એ કે પેલો. એટલે આપણે આશ્વાસન આપી. શું આપી? કે ચિંતા કરતા ને હજી 2 બાકી. આવું કહેતા હતા. ચિંતા કરતા ની હજી કેટલા બાકી છે? 2. એમાંય ઘરધણી એમ કે ત્રીજો આવ્યો તો આપણે એના કરતા ઢીલા પડી. અરે સેલો રહ્યો તમારે. આવું આપણે કહેતા હતા. આવું કોઈ હેંગલું તો ખબર પૂછવા જતા હતી, 50,000નો ડટો લઈને જતા હતા. આવી કોઈની વ્યવસ્થા નહોતી. આજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ સ્ટેજ ઉપરથી મને કહેતા હરખ થાય કે કરોડપતિ માણસ વોકાટમાં સારવાર લેતો હોય ને એમ મારા ગામડાના નાનામાં નાના માણસને જો એટેક આવે ને તો એ વોકાટ અને સ્ટર્લિંગમાં મફત હાજા થાય એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. તમે એમ કહો કંઈ કર્યું જ નથી. આટલી વ્યવસ્થા, આટલા બધા વડીલો મારી બેઠા છે. આજ માડીને જોઈને મને એક યાદ આવ્યું કે હું છે ને ગોંડલયાર્ડમાં ટેમ્પો હાંકતો હતો. મારે ટાટા 407 હતો અને મારી આજુબાજુના ગામડામાં મારું લીલાખા, મસીતાળા, નવાગામ, ભંડાર અહીંયા ટેમ્પા નહોતા. એટલે કોઈને બીમારી આવે, દવાખાનું આજુબાજુ આવે તો તારા ટેમ્પો લઈને મને બોલાવવા આવે. એટલે હું ટેમ્પો લઈને જાઉં. જેની ગીરે ખાસ કરી આટલી માતાઓ બેઠી છે ને એટલે મને યાદ આવ્યું કે કોઈની ગીરે પ્રસૂતિની પીડા ઉપડે ને, આપણામાં એવી કહેવત છે કે પ્રસૂતિની પીડા કેવી હોય ને પુરુષ કોઈ વાત કરી શકે પણ વર્ણવિત હોય બેન દીકરી જગે કે પ્રસૂતિની પીડા શું હોય. કારણ કે દુનિયાની સૌથી મોટી પીડા છે ને એ કોઈ બેન દીકરીને ડિલિવરી આવે ને ત્યારે પ્રસૂતિની પીડા હોય. હવે મને કોઈકનો ફોન આવે અને બોલાવા આવે ઝડપથી, જલ્દી હાલો ટેમ્પો લઈને મારે ત્યાં 2 નાણું આવ્યા છે અને બેનને ડિલિવરી આવે એમ છે એટલે હું ટેમ્પો લઈને જાઓ. ત્યાં જેને ત્યાં 2 નાણું આવી હોય એ 4-5 જણા મજબૂતને ભેગા કરી રાખે. કારણ કે ખાટલા હોતા બેનને ક્યાં ચડાવવાના હોય? ટેમ્પામાં બેહારવાના હોય. અને હું તમને કહું, મારા ટેમ્પામાં ખુલ્લું વાતાવરણ, તડકો હોય, ટાઈટ હોય, મારા ટેમ્પામાં અધ હોય છે આ સૂર્યપ્રકાશની સાક્ષીમાં 7-8 ડિલિવરી થઈ છે. હવે બેન દીકરીની પીડા શું હોય છે એ સમયે. અને એ સમયે નરેન્દ્ર મોદી આ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એને 108 લઈ આવ્યા. તમે વિચાર તો કરો, અત્યારે પૂરા ભારત વર્ષની અંદર એક બેન દીકરીની ડિલિવરી ખુલ્લામાં નથી થતી, એને આઈસીયુ જેવી હોસ્પિટલ 108 ઘીરે આવે છે. તો આ સરકારને કોઈ ભલામણ કરી હતી? કોઈ યોજના એવી નથી. તમે આટલા બધા બેઠા છો ને, મારી યોજના કરીને એક એપ્લિકેશન આવે છે, એ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી દો. ફેસબુક ને વોટ્સઅપ તો હોય છે. અને એટલા માટે તમને કહું છું કે આપણી સંસ્કૃતિમાં એવું કીધું છે કે આંગળી ચિંતાનું પુણ્ય મળે. શું કીધું છે? આંગળી ચિંતાનું પુણ્ય મળે. અને આંગળી ચિંતાનું પુણ્ય કેવું હોય એનું તમને વાત કરું. થોડાક દિવસ પહેલા હું અમદાવાદ જતો હતો. એટલે કોરાટ ચોકમાં બાયપાસમાં આવ્યો ને તો એની એક મોટી ઉંમરના બાપા માંડવી શકતા હતા. અને મારે
ગાડીમાં ચાલુમાં માંડવી ખાવી એટલે અમે ઊભી રહી. તો બાપા છે 75-80 વર્ષના બાપા હતા અને માડી બે માંડવી શેકતા હતા અને બાજુમાં બે નાના નાના બાળકો લખતા હતા. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું છોકરાઓ તમારે ભેગા દાદાને વ્યાજ બહુ વાલું ભેગા રમવા આવતા હોય છે ને? મને કે ના ભાઈ ના, છોકરો તો કોરોનામાં ઓફ થઈ ગયો અને દીકરી પછી નાની હતી એને બીજે લગ્ન કરી દીધા. આ નવી જવાબદારી બીજી અમારી ઉપર આવી છે. છોકરો ચોથું ભણે છે અને દીકરી છે એ ત્રીજું ભણે છે. બે માણા મોટા કરી છે. એટલે મેં કીધું સરકારમાંથી તમને કંઈ પૈસા આવે તમને ખબર છે? એ કે એવી કંઈ ખબર નથી. નરેન્દ્ર મોદીએ કોરોના વખતે એટલા લોકોના મૃત્યુ થયા એટલે એક પાલક માતા પિતા કરીને યોજના લઈ આવ્યા. આ વાત હું એટલા માટે કરું છું કે આપણી જે આંગળી ચિંતાનું પૂન છે ને, ઘણીવાર કોઈ આપણને આવું ધ્યાનમાં આવે ને તો આપણે એને કેવા થાય. પાલક માતા પિતાની યોજના એક લઈ આવ્યા કે કોઈની ઘીરે દીકરો કે એના ઘરના વહી ગયા હોય, ઓફ થઈ ગયા હોય, કોઈ ન હોય તો એક બાળકને દર મહિને 3,000 સરકાર ડાયરેક્ટ ખાતામાં આપે. એટલે બાપાને કેટલા હતા? 2 બાળકો, એટલે કેટલા આવે? દર મહિને 6,000. મેં વાત કરી, સામાજિક અધિકારીઓને સમાજ કલ્યાણમાંથી ફોન કરાવી દીધો. 2 દિવસ પહેલા એ બાપાનો મને ફોન આવ્યો કે સાહેબ મારા ખાતામાં 6,000 રૂપિયા જમા થયા. અને એને મને ફોન કર્યો ને તો એને આંખમાંથી આહુડા હતા. હવે મોદીની દુવા લાગતી હોય કે ન લાગતી હોય, હવે બાઈકના લુખા ગમે એમ કરે તો નડે. તો ઘણી યોજના એવી હોય કે કોઈ માતા પિતા ઓફ થઈ ગયાના બાળકોને પૈસા આપવાનું કામ આપણી સરકારે કર્યું છે. આવી કેટલી યોજના એવી છે કે તમને ખબર નહીં હોય. વૃદ્ધ પેન્શન પેલા હતું, વૃદ્ધ થાય તો એને પેન્શન આવે. કોઈ મારી વિધવા થઈ જાય અને એની પાસે કઈ કોઈ કામ કરવાનું હોય એના ખાતામાં દર 1 તારીખે પૈસા આવે. એને નામ આપ્યું ગંગા સ્વરૂપા યોજના. કેટલી ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજના છે કે ગ્રામ્ય જીવનમાં આપણે કેટલાય લોકોને ઉપયોગ કરી શકીએ. આ તો વિકાસની વાત થઈ અને આ વાત થઈ ખાલી યોજનાઓની. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને મજબૂત કર્યો છે. ખાલી એટલા વિકાસ નથી કર્યા. મારે તમને ખાલી પૂછવું છે કે અયોધ્યામાં રામ મંદિર બન્યું તે તમારા ગામમાં ઉત્સવ થયો હતો? કેવો થયો હતો? હવે તમે મને કહો કે અયોધ્યામાં રામ મંદિર બન્યું, તમારા ગામમાં તો રામ મંદિર હતું જ, તો તમે ઉત્સવ કર્યો શું કામ તમારા ગામડામાં? અયોધ્યામાં ઉત્સવ થયો તો તમે તમારા ગામમાં ઉત્સવ કર્યો શું કામે? મારી તમારી પેઢીઓમાં 500 વર્ષ ત્યાં પીડા હતી કે આપણો ઈષ્ટ રામ 500 વર્ષ ત્યાં ઝૂંપડામાં બેઠો. આ આપણી બધાની પીડા હતી અને એ પીડા દૂર કરી નરેન્દ્ર મોદીએ કે રામ મંદિર બનાવ્યું. અને ખાલી રામ મંદિર એમ નથી બનાવ્યું, તમને કદાચ કહી દઉં. મોહમ્મદ ગજની જ્યારે સોમનાથનું મંદિર ધરાશાય કરીને નીકળો ને ત્યારે એને ખબર પડી કે આ સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિને તોડવી હોય ને તો આના મુખ્ય મંદિરો તોડો. એટલે એને અનેક વાર હુમલો કરીને દાદા સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગને ધ્વસ્ત કરી નાખ્યું. પછી એને શું કર્યું કે રામચંદ્ર ભગવાનનું મંદિર તોડવું હતું, પણ પેલા રામચંદ્ર ભગવાનનું મંદિર ન તોડ્યું. એની કુળદેવી મહાકાળી માં હતી. એટલે એને પાવાગઢ જઈ અને મંદિર તોડીને ત્યાં માથે શું બનાવી? મસ્જિદ બનાવી. એટલે નરેન્દ્ર મોદીએ પેલા રામ મંદિર નથી બનાવ્યું, પેલા મહાકાળી માને મંદિર ઉપર ધજા ચડાવી છે કે આપણી સંસ્કૃતિ મજબૂત થાય. ખાલી યોજના નહીં, આજુબાજુમાં કેટલા એવા દેશ છે કે જે ભાંગીને ભૂકો થઈ ગયા. ન્યાય 100 વીઘા જમીન હતી, ન્યાય બંગલા હતા, પણ બાજુના દેશમાંથી મિસાઇલો આવીને સંસ્કૃતિ પૂરી થઈ ગઈ ને દેશ ભાંગીને ભૂકા થઈ ગયા. આજ મારો ને તમારો એવો દેશ છે કે તમે 1 રૂપિયો નહીં વાપરો ને પેઢીઓ માટે સાચવો છો ને તો કોઈની હેસિયત નથી કે દેશ અમુક કોઈને જોઈ આવ્યો. તમે વિચાર કરો કે પાકિસ્તાનમાંથી 3500 જેવી મિસાઇલ અને ડ્રોન આવે. કેટલા? 3500 જેવી મિસાઇલ અને ડ્રોન આવે. માં ભારતીની જમીન ઉપર એક ડ્રોનને મોદીએ અડવા ન દીધું. તમે શું ઘટના સમજો છો? આ ઓપરેશન સિંદૂર કર્યું અને એને બતાવ્યું કે એવું ભારત છે કે આની સામું ન જવાય, બળીને ભસ્મ થઈ જવાય. નકર એવો સમય હતો કે આપણા દેશના જવાનોના માથા કાપી અને પાકિસ્તાનમાં વહી જતા અને કોઈ કઈ કરી નહોતું શકતું. એની જગ્યાએ દેશ અત્યારે એટલો મજબૂત થઈ ગયો છે કે ભારત સામું જોવાય નહીં. પાકિસ્તાન આપણે ભારત હારે લડાઈ હાલતી હતી, ચીન આપણા સામું નજર નહોતું કરી શકતું. નકર ચીન એનું મિત્ર રાષ્ટ્ર ત્યાંથી હુમલો કરી દી. પણ ચીન શું કામે હુમલો નહોતું કરી શકતું? કે મોદી સાહેબે 55 રાફેલ દેશમાં ઊભી કરી લીધી છે
કેટલી રાફેલ છે આપણી પાસે? 55 રાફેલ છે. દેશ મજબૂત કેને કહેવાય? કે સંરક્ષણ ક્ષેત્રે ભારતની સામું કોઈ જોવાની એની હેસિયત ન હોવી જોઈએ. એક રાફેલની તાકાત એટલી છે કે ભારતમાંથી ઉડે અને પાકિસ્તાનનું કરાચી ખતમ કરીને ભારતમાં વહી આવે 1 કલાકમાં, ત્યાં સુધી પાકિસ્તાનને ખબર ન પડે કોણ મારીને વહી ગઈ. આવી કેટલી રાફેલની તાકાત છે? એક રાફેલની. એક રાફેલ અહીંથી ઉડે, ચીનનું સાંઘાઈને ખતમ કરીને અહીંયા પાછું વહી આવે, 3 કલાક થાય, ચીનને ખબર ન પડે કોણ મારીને વહી ગયું. જી દેશ પાસે 55 રાફેલ પડી હોય એના દેશ અમુક કોઈનાથી નજર થાય? હજી તમને કહું કે મોદી સાહેબની ઈ તૈયારી હાલે છે કે ભવિષ્યમાં કોઈને ત્યાંથી આપણા દેશમાં મિસાઇલ ન આવે એટલે ઉપગ્રહો આવી મિસાઇલ જોડવાના છે કે ક્યાંય પણથી ઓચિંતાની મિસાઇલ આવે તો ડાયરેક્ટ ઉપગ્રહ વડે એને ખતમ કરી નાખે. મારો ને તમારો દેશ હવે સામાન્ય નથી. 1000 વર્ષ સુધી આ દેશની કોઈ નુકસાન ન કરે કે ને એવો તાકાતવાળો આપણો દેશ થઈ ગયો છે. તો આવો તાકાતવાળો દેશ બને તો નુકસાન કરવા કોઈ ન આવે ભાઈ. આપણી બધાની ફરજ ઈ છે કે જ્ઞાતિવાદ, જાતિવાદ, કુટુંબવાદમાં આપણે વેચાય નહીં. આપણે બધા એક રહી મા ભારતી અખંડ રહે અને ભારતનો જય જયકાર થાય ને એના માટે મોદી સાહેબ નીકળ્યા છે. મિત્રો, આપણે બધા સાથે મળી સાર્વંગિક વિકાસ થાય, મા ભારતી પરમ વૈભવના શિખરે પહોંચે એના માટે કામ કરી એવી જ અપેક્ષા. ભારત માતા કી જય. વંદે માતરમ.